सारभूत जो कोई चीज होए विकरालता से दौलतरामजीए જેમ વિકરાળ વિજ્ઞાનતાને નમસ્કાર કર્યા, કોડરમલજીએ મોક્ષમાં પ્રકાશમાં પણ મંગલમય મંગલ કર્યું. વિતરાગ વિજ્ઞાન એમને પણ વિતરાગ વિજ્ઞાનતાને નમસ્કાર કર્યા છે. તો સારા જૈન શાસન એના જે સિદ્ધાંતો છે, ચારે અનુયોગ છે, એનું તાત્પર્ય જીવની પર્યાયમાં વિતરાગ વિજ્ઞાનતા પ્રગટ થાય છે. અત્યારે આપણે જે વિષયનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ એનું પ્રયોજન માત્ર ક્ષયોક્ષમ જ્ઞાનની વૃદ્ધિ કરવાનું નથી, ખાલી જાણકારી લેવાનો એટલે સુધીની વાત મર્યાદિત નથી. પણ આનો સ્વાધ્યાય કરવાના ફલમાં જીવને કેવલ જ્ઞાનનો મહિમા આવે અને એવું સર્વજ્ઞ પોતાનો સ્વભાવ છે કે જેમાંથી આવી કેવલ જ્ઞાનની પર્યાય નીકળે છે, એમાં આ વાત આવેલી છે. ભગવાને એમના જ્ઞાનમાં જોયું છે કે આ જીવ નરકોમાં કેટલી વાર ગયો, ત્યાંથી નીકળ્યો તો ક્યાં ક્યાં કેવી કેવી પર્યાયમાં ભ્રમણ કર્યા, અને વર્તમાનમાં એને સુધારવાનો અવકાશ મળ્યો છે. એમાં પણ અંતર સન્મુખ દ્રષ્ટિ કરવાનો યત્ન ન કરે, ફરીથી જીવ એવી ખોટી પર્યાયમાં ચાલ્યો જાય તો અનંત કષ્ટને સહન કરવા પડે છે. તો એ આ બધા સિદ્ધાંતોને સમજીને સ્વરૂપમાં સમાવવાના માટેની આ વાતો છે. ખાલી શુષ્ક જ્ઞાન, ખાલી જ્ઞાનની રવિન્દ્રજી સાહેબની વાક્ય આવે છે કે જ્ઞાનાભ્યાસનું ફલ માત્ર જ્ઞાનની વૃદ્ધિ થવી એમની જાણકારી નહીં, પણ વિશુદ્ધિનું વધવું એ જ્ઞાનાભ્યાસનું ફળ. તો વિશુદ્ધિનું વધવું છે, ખાલી જાણકારીનું વધવું એ જ્ઞાનાભ્યાસનું ફળ નથી. તો એમાં આપણે ગતિ આગતિનું જે પ્રકરણ ચાલે છે એમાં સૌથી પહેલા કાલે જોયું કે નરક ગતિનો જીવ છે નરકમાંથી નીકળશે. નરકની અંદર ઓછામાં ઓછા 10,000 વર્ષના આયુષ્ય હોય છે, અને વધારેમાં 7મી નરકમાં જઈને જોવામાં આવે તો 33 સાગરનું આયુષ્ય છે. 33 સાગર એટલે ઘણો લાંબો કાળ છે, ખૂબ લાંબો કાળ છે, અને અસંખ્ય વર્ષો નીકળી જાય છે. અને ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે નરકમાં અસંખ્ય વર્ષોના દુઃખ ભોગવ્યા પછી જીવ મનુષ્ય કે ત્રિયંશ પર્યાયમાં આવે, અંતર્મુહૂર્તનો કાળ રહે, ફરી નરકમાં ચાલ્યો જાય છે. એવા એના સંકલેશ પરિણામ ફરી નરકમાં ચાલ્યો જાય છે, અસંખ્ય વર્ષો સુધી રહે. એવું પણ બની શકે છે. પરિણામો એટલે લખે કે બધું ફલ ભાવોનું ફલ છે. સ્વયંભૂ રમણ સમુદ્રમાં પેલો મોટો મહામચ્છ છે, એક પણ જીવને ખાતો નથી, પણ ભાવોના ફલમાં નરકમાં જાય છે. એમાં ટીવી જોવે છે તો સામે પાત્રો બધા આગા પાછા થાય છે. આ એમાં કઈ કરી શકતો નથી, ખાલી ભાવો કરીને ખોટી ગતિઓમાં જવાના પાપનું ઉપાર્જન કરે છે.
વર્તમાનમાં બહારમાં જે કંઈ રાજકારણ વગેરે ચાલે છે, આમ થાય તો સારું, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, એ તંદુલ મચ્છ જેવી સ્થિતિ છે એની. ખ્યાલ છે ને? એ જે થવા કાળે થવાનું છે, જે થવાનું છે, નાહકના જે વિકલ્પો કરીને પાપ પામે છે, તારે તો અંદરમાં સમાવવાનો યત્ન કરવા જેવું છે. એ સંબંધનો એક વિકલ્પ કરીને પણ ખોટું અપ્રયોજનભૂત પાપ બાંધવાની જરૂર નથી. સિદ્ધાંત એમ કહે છે કે શાસ્ત્ર ભણવાના અભ્યાસના વિકલ્પો પણ બંધનું કારણ છે. તો પછી પેલા તો શુદ્ધ પાપના વિકલ્પો છે, શુદ્ધ પાપ છે, એના ફળમાં તો જીવ તું ક્યારે છૂટી જ ભાઈ. એટલે મહાભાગ્યથી થોડામાંથી લખ્યું છે, એક વાતો ક્યાં કહેવા જઈએ, મહાભાગ્યથી જીનવાણી સાંભળવાનો યોગ બને છે. જેને આ સાંભળે ને કે ફલાણા ન આવે, ફલાણા અહીંયા ગામના છે તો એ ન આવે, ઘેર બેસીને શું કરતા હશે, એ સમજવું કે એને સાંભળવાનો અવસર નથી. એનાથી મોટો એ જીવનો દંડ કયું કહેવાય. ભલે દુકાન પર બેસીને હું તો કહું છું કે 1000, 5000, 10,000 કમાઈ લે, પુણ્યનો પૂર્વનો યોગ હોય, પણ આ વાણીથી વંચિત રહે છે, એનાથી મોટો એને દંડ કયો મળે છે? ખૂબ લખ્યું છે ટોડરમલજી, નારકીઓ લડવામાંથી ઊંચા નથી આવતા, દેવો ભોગ ભોગવવામાંથી ઊંચા નથી આવતા, ત્રિયંચોને સમજવાની લાયકાત છે પણ વિવેક નથી એનામાં. ખ્યાલ આવે? સંગની છે પણ વિવેક નથી. આપણે એમ સમજાવવા જઈએ એ પેલી વાત અલગ છે કે કોઈ પેલા સમજીને એ મુખ્ય રૂપથી સમજવું. ત્રિયંચોમાં એવી જાતિનો વિવેક નથી. મનુષ્યમાં વિવેક છે પણ રુચિ નથી. તકલીફની વાત છે ને આ. તો ભાઈ નરકોની અંદર ઓછામાં ઓછા 10,000 વર્ષ એટલે કોને કહેવાય, અને વધારે 33 સાગર ખૂબ મોટા માપ છે. અને એમાંથી જયારે નીકળે તો નીકળશે તો એને ગતિ કહ્યું તો આવશે તો કાં તો ત્રિયંચમાં જશે કાં તો મનુષ્યમાં જશે. બરાબર? હવે તમારે બોલવાનું છે. બરાબર? એ નીકળશે તો ત્રિયંચમાં જશે કાં તો મનુષ્યમાં જશે. કઈ કઈ ગતિમાં નહીં જાય? નરકમાં નહીં જાય ને દેવમાં નહીં જાય. બરાબર છે? હવે ત્રિયંચમાં જશે તો કેટલા ઇન્દ્રિય વાળામાં જશે? પંચેન્દ્રિયમાં. એમાં સંગ્રીમાં, એમાં ગર્ભજ, સમૂર્છન નહીં, શેમાં? ગર્ભજ. અને એમાં ગર્ભભૂમિમાં ત્રિયંચમાં ઉત્પન્ન થશે. બરાબર? આટલે સુધી આપણે જોયું હતું. હવે એવી રીતે પછી મનુષ્યની પછી જોઈએ છે. મનુષ્ય હજુ એની અંદર જે નરકની અંદર રહેલો સાસાદન સમ્ય દ્રષ્ટિ જીવ, જે સમ્ય દર્શન થઈને પડ્યું, હજુ પહેલામાં નથી આવ્યું, બીજા ગુણસ્થાનમાં આવીને અટક્યો છે. બીજા ગુણસ્થાનનો સમય ઘણો ઓછો સમય છે. તો એ કહે છે કે એ સાસાદન સમ્ય દ્રષ્ટિ જીવનું ત્યાં મરણ થયું. એ બીજા ગુણસ્થાનમાં ત્યાં શું થયું? એનું મરણ થયું. તો એ મરણ થયું ને તો ત્યાંથી નીકળીને અહીંયા આવશે તો એ પણ કાં તો મનુષ્ય થશે કાં તો ત્રિયંચ થશે. અને ત્રિયંચ થશે ને તો પંચેન્દ્રિય થશે, સંગની થશે, ગર્ભજ થશે અને કર્મભૂમિનો ત્રિયંચ થશે. તો કાલે આપણે છેલ્લે એક વાક્ય લખ્યું હતું. શું લખ્યું હતું? સાસાદન સમ્ય દ્રષ્ટિ. બોલજો અતિક, શું લખ્યું છે? હા, એટલે કે એમ લખાય એટલે કે, નહીં તો પાછા એમ જ લખશે કે એવું સમજવું જવાબ. એટલે ખ્યાલ થાય. એટલે કે એમાં જવાબ લખો. એ લખે નારકી સાસાદન સમ્ય દ્રષ્ટિનું શું લખ્યું હતું? નારકી મિથ્યા દ્રષ્ટિ પ્રમાણે નારકી સાસાદન સમ્ય દ્રષ્ટિનું સમજવું. એટલે કે એમાં લખો એટલે કે નારકી સાસાદન સમ્ય દ્રષ્ટિ જીવ. ભાઈ અપૂર્વની નોટ પેન આપજો. બાજુમાં બાબુભાઈને પણ આપજો.
એટલે કે નારકી સાસાદન સમય દૃષ્ટિજી નરકમાંથી નીકળીને પંચેન્દ્રિય સંગની ગર્ભ છે, કર્મભૂમિનો ત્રિયંશ થાય છે. બરાબર છે? રમેશભાઈ ને પણ નોટ કર્યા. આ બાજુ થઈ ગયું. બરાબર? હા, શું એ તો કરીએ છીએ ને હજુ વાત. બરાબર છે, આગળ આવશે. બરાબર છે. હવે સાંભળો કે આ વાત નરકમાંથી નીકળેલા પહેલા ગુણસ્થાન વાળા અને બીજા ગુણસ્થાન વાળા જીવની તિર્યંચ ગતિમાં આવે તો શું સ્થિતિ બને એની વાત થઈ. હવે એ જ પ્રમાણે પહેલા ગુણસ્થાન વાળો અને બીજા ગુણસ્થાન વાળો નરકમાંથી નીકળીને મનુષ્ય ગતિમાં આવે તો એની શું સ્થિતિ થાય? તો પહેલા ગુણસ્થાનનું સમજીશું આપણે. કયા ગુણસ્થાનનું? પહેલા ગુણસ્થાન. પછી બીજા ગુણસ્થાનનું જેમ આપણે આમ લખ્યું ને એવી રીતે બીજા ગુણસ્થાનનું લખવાનું રહેશે. અને તમને ખૂબ આનંદ થશે, સાંભળજો. હવે મનુષ્ય ગતિનું હું લખાવું ને એ પહેલા તમે બોલશો કે આવો જવાબ આવે. મને તમે વિચાર કરો કે એક જ વ્યાખ્યાની અંદર તમને કેટલા બધા અંદરમાં ક્લેરિટી કેટલી થઈ જાય છે. તમે બોલતા થઈ જશો. સાંભળજો જરાક કે ત્રિયંચ ગતિમાં નરકમાંથી આવે છે તેના સિચ્યુએશન કેટલા કહ્યા? 4. અપેક્ષાઓ 4 કહીને. બરાબર? પંચેન્દ્રિય, પછી સંગની, ગર્ભજ અને કર્મભૂમિ મનુષ્ય. હવે હું તમને કહું છું, જયારે મનુષ્ય ગતિમાં આવે તો એના માટે તમારે એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચારેન્દ્રિય, પંચેન્દ્રિય બોલવાની જરૂર ખરી? કેમ? પંચેન્દ્રિય જ હોય છે એટલે કોઈ પંચેન્દ્રિય લખવાની જરૂર નહીં પડે. કેમ કે પંચેન્દ્રિય લખશો તો કન્ફ્યુઝન થશે કે શું પછી ત્રણેન્દ્રિય મનુષ્ય હોય, બે ઇન્દ્રિય હોય, વિકલ્પત્રય હોય. એટલે પંચેન્દ્રિય શબ્દ ઓટોમેટિક શું થઈ ગયો? નીકળી ગયો મનુષ્ય ગતિ માટે. બીજું શું છે? સંગની. તો મનુષ્ય નિયમથી કેવા હોય છે? સંગની જ હોય છે. મનુષ્ય નિયમથી સંગની જ હોય છે. અસંગની હોતા જ નથી, મનવાળા જ હોય. ચાહે સમૂળછન મનુષ્ય હોય કે ગર્ભજ હોય. કહ્યા હતા ને કાલે એવા શ્વાસમાળામાં એ પણ સંગની જ હોય છે. એટલે પંચેન્દ્રિય જ હોય ના, બિલકુલ એની ક્રમ છે. આ પ્રમાણે તમે ચાલશો તો બહુ એકદમ ક્લિયર થઈ જશે તમને. પંચેન્દ્રિય જ હોય, પછી મનવાળા જ હોય. એટલે તમારે સંગની એવું લખવાની પણ જરૂર નથી. નહીં તો પાછું ભૂલ થશે કે અસંગની કયા, એટલે લખવાની જરૂર નથી. બાકી કેટલા રહ્યા હવે વિપુલભાઈ? 2. કયા 2 રહ્યા? ગર્ભજ અને કર્મભૂમિ 2 વાત રે. એટલે એક હવે સિચ્યુએશન જન્મ વાળું બાકી રહ્યું સિચ્યુએશન અને ભૂમિ વાળું સિચ્યુએશન બાકી રહ્યું. 2 માં અંતર પડે છે. બરાબર છે ને? તો જન્મ 2 પ્રકારના કહ્યા મનુષ્યના. સમૂળછન જન્મ અને બીજો ગર્ભજ. સમૂળછન અને ગર્ભજ. તો આના માટે જેમ પેલો ત્રિયંશમાં નિયમ હતો એ નિયમ જ છે કે મરીને મનુષ્ય થશે તો ગર્ભજ થશે, સમૂળછન નહીં થાય. ગર્ભજ જ થશે, સમૂળછન મનુષ્ય નહીં થાય. જે શ્વાસમાં 18મા ભાગનું એટલું આયુષ્ય, એટલું ઓછું આયુષ્ય લઈને નહીં આવે. ગર્ભજ જ થશે. અને નરકમાંથી આવશે તો કર્મભૂમિમાં જન્મ છે કે ભોગભૂમિમાં? કર્મભૂમિમાં. કેમ? કેમ કે નરકમાં દાન દેવાના પરિણામ એવો તો પ્રશ્ન છે નહીં. બરાબર છે? એટલે સીધો સાદો હિસાબ થઈ ગયો કે આવશે તો કર્મભૂમિમાં. એટલે 2 વસ્તુ તમારે લખવાની નહીં. કઈ? ગર્ભજ અને કર્મભૂમિનો મનુષ્ય થશે. તો પ્રશ્ન લખો. પેલા મનુષ્ય હેડિંગ આપજો તમારી રીતે. પાનું બદલવું હોય તો બદલીને, અથવા તમારી રીતે એક ફૂદડી કરીને વ્યવસ્થિત કરીને લખજો ત્યાં આગળ. મનુષ્ય ગતિ નરકમાં
નરકમાંથી નીકળીને આવેલા મનુષ્ય માટે, નરકમાંથી નીકળીને મનુષ્યમાં આવેલ માટે, મનુષ્ય ગતિમાં આવેલ માટે, નરકમાંથી નીકળીને મનુષ્ય ગતિમાં આવેલ માટે. હવે એમાં પ્રશ્ન લખો પહેલો. નારકી મિથ્યા દૃષ્ટિ જીવ નારકી મિથ્યા દૃષ્ટિ જીવ નરકમાંથી નીકળીને કયા પ્રકારનો મનુષ્ય થાય છે? બરાબર છે? પહેલો પ્રયોગ છે આપણો. કઈ તમને મિસ્ટેક લાગે તો મને પણ કહેતા જજો કે અહીંયા વર્ડ આવો આવે. બરાબર છે? લખજો એની અંદર નારકી મિથ્યા દૃષ્ટિ જીવ. જવાબ નરકમાંથી નીકળીને હવે શું લખશો પેલું? ગર્ભજ. હા, પેલા બે તો નીકળી ગયા. બરાબર છે? એટલે શું આવશે? ગર્ભજ કર્મભૂમિ. ગર્ભજ પછી લીટી અલ્પવિરામ. ગર્ભજ કર્મભૂમિનો મનુષ્ય થાય છે. આ આપણે ભાવ વાસન થઈ જોઈએ કે આ પ્રમાણે હોય એટલે પછી એમાં ભૂલ થવાનો પ્રશ્ન ના આવે. હવે તમારે મેં કહ્યું ખાલી જગ્યાએ જોડકામાં પૂછાય કે નારકી મિથ્યા દ્રષ્ટિ જીવ સામે લખ્યો ભોગભૂમિમાં જન્મ થાય છે. નારકી મિથ્યા દ્રષ્ટિ મળીને ભોગભૂમિમાં જન્મ થાય છે. ખરું કે ખોટું? બરાબર. અને હું ઘણી વાર કહું છું તમારે ખરું યાદ રાખવાનું, ખોટા ખોટા યાદ નહીં રાખવાના. ઘણા શું કરે છે? ખરા તૈયાર કરે, પાછા ખોટા તૈયાર કરે. એવું બધું ખોટી મહેનત ના કરવાની હોય. તમારે ખરું તૈયાર કરી લેવાનું. બસ એનાથી વિરુદ્ધ જે હોય ખોટું કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? ખોટા તો કેટલાય હોય, ખોટા જેટલા બનાવવા હોય એટલા. તમારે ખરું શું હોય પછી તો હું એક વિચાર છે મારો, તમને આની એક વ્યવસ્થિત એક પેમ્પલેટ બનાવી દઈશું આપણે, એને થોડું કોમ્પ્યુટરાઇઝ કરી દઈશું. બધી ટિપ્સ અંદર આવી જાય એટલે તમે ખાલી એટલું વાંચો ને તો તમને બધું ભાવાસન થઈ જશે. ત્યાં અહીંયા વસ્ત્રાપુર પંચપરાવર્તનનું બનાવ્યું છે આખું. પંચપરાવર્તન બધું કમ્પ્લીટ આવી જાય છે અંદર. એ જોઈશું આપણે અહીંયા આપીશું. એ પણ 5 ઇન્દ્રિય તમે લખશો ને તો પ્રશ્ન એ થશે કે પંચેન્દ્રિય મનુષ્ય તો પછી 3 ઇન્દ્રિય અને 2 ઇન્દ્રિય એવું હોય છે? પેલો તિર્યંચમાં પંચેન્દ્રિય કેમ લખવું પડ્યું? તિર્યંચમાં પંચેન્દ્રિય કેમ લખવું પડ્યું? કે એમાં 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય વગેરે હોય છે ને એટલે ખુલાસો કરવો પડ્યો ત્યાં. સમજાય છે? એ લખવાની જરૂર જ નથી કેમ કે મનુષ્યમાં થયું ને એટલે મનુષ્ય થયું એટલે પંચેન્દ્રિય તો હોય જ, સંજ્ઞી તો હોય જ. કેમ કે મનુષ્ય બોલાય એટલે વાત પૂરી થઈ ગઈ ને. ખ્યાલ આવે છે? પછી કોઈ કે નહીં એ પ્રમાણે ગર્ભજ કાઢી નાખો ને. ખાલી શું રાખો? ગર્ભજ કાઢી નાખો. શું રાખો? ખાલી કર્મભૂમિ. તો પ્રશ્ન ઉભો થશે કે કર્મભૂમિમાં તો ગર્ભજય હોય છે, સમૂર્છનય હોય છે. તો ચોખવટ કરો કે કર્મભૂમિમાં શેમાં જન્મ થાય? સમૂર્છનમાં કે ગર્ભજમાં? ચોખવટ કરવી પડશે. ખ્યાલ આવે છે? એટલા માટે થઈ ગયું. હવે એ પ્રમાણે બીજા ગુણસ્થાન વાળા માટે આમાં બીજું કઈ તમારે લાંબુ લખવાનું રહ્યું નહીં. બરાબર? સીધું થઈ ગયું ને. હા, હવે લખો. એમાં શું લખ્યું તમે પેલામાં? મરીને ગર્ભજ કર્મભૂમિનો મનુષ્ય થાય છે. બરાબર છે? નીચે લખો નારકી મિથ્યા દૃષ્ટિ જીવ નારકી મિથ્યા દૃષ્ટિ જીવ नहीं, नारकी सासादन सम्यक दृष्टि, नारकी सासादन सम्यक दृष्टि जी, नारकी सासादन सम्यक दृष्टि जी નરકમાંથી નીકળીને
નરકમાંથી નીકળીને કયા પ્રકારનો શું લખશો મનુષ્ય થાય છે? એનો જવાબ લખો ગર્વ જ ભોગભૂમિમાં મનુષ્ય થાય છે. કર્મભૂમિમાં ગર્વ જ કર્મભૂમિમાં મનુષ્ય થાય છે. ગર્વ જ કર્મભૂમિમાં મનુષ્ય થાય છે. બરાબર. કેટલા ગુણસ્થાન સુધી થયું? 2 ગુણસ્થાન સુધી થઈ ગયું. બરાબર છે. 2 ગુણસ્થાન વાળા નીકળીને મનુષ્યમાં ત્રિયંશ સુધીનું થયું. હવે તને સમજ એક વાત, બીજા ગુણસ્થાન પછી કયું ગુણસ્થાન આવે? ત્રીજું. હવે એવું છે ને કે ત્રીજા ગુણસ્થાનમાં, પહેલા ગુણસ્થાનમાં મરણ થાય તો આમ થાય, બીજામાં મરણ થાય તો આમ થાય. ત્રીજા ગુણસ્થાનમાં મરણ જ નથી થતું. ત્રીજા ગુણસ્થાનમાં મરીને આવે તો ક્યાં જાય? સુનતીભાઈ આ બાજુ આગળ આવી જાઓ. ત્રીજા ગુણસ્થાનમાં નરકમાં મરણ થાય તો અહીંયા આવી ક્યાં જન્મે? કે ત્રીજા ગુણસ્થાનમાં, અહીંયા નહીં, ત્રીજા ગુણસ્થાનમાં ચારે ગતિમાં કોઈ પણ જગ્યાએ ત્રીજું ગુણસ્થાન હોય તો મરણ જ નથી થતું. મરણ નથી થતું. એટલે પછી એક તમારે એકદમ કેટલું સહેલું થઈ ગયું. આ તો પેલા કરતા પણ સહેલું થઈ ગયું. લખવાનું જ નહીં કશું. ત્રીજા ગુણસ્થાનમાં મરણ નથી થતું તો આવીને જન્મવાનો, ત્યાં મરણ થાય ત્રીજા ગુણસ્થાનમાં તો ક્યાં જન્મે ને કઈ ગતિમાં ને ક્યાંય પ્રશ્ન જ નથી રહેતો. કેમ કે ત્રીજા ગુણસ્થાનમાં શું નથી થતું? મરણ નથી થતું. બરાબર. હા હા, હવે ખાલી એમ લખો એટલે લખો, હું તમને લખાવું જરાક. ત્રીજા ગુણસ્થાન વાળું સમ્યક મિથ્યા દ્રષ્ટિ નારકી જીવ, કેમ કે એનું નામ આ છે ને, સમ્યક મિથ્યા દ્રષ્ટિ, મિક્સ છે એટલે એનું નામ પણ લખી દો ને. ત્રીજા ગુણસ્થાન વાળું સમ્યક મિથ્યા દ્રષ્ટિ નારકી જીવ. નારકી જીવ સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન સહિત નરકમાંથી કેમ નથી નીકળતો? સમ્યક મિથ્યા દ્રષ્ટિ જીવ છે ને, એનું ગુણસ્થાન કયું? સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન, તો મિશ્ર ગુણસ્થાન. કેમ નથી નીકળતો? તેનો જવાબ કારણ કે, જવાબ લખો, કારણ કે તે ગુણસ્થાનમાં તેનું મરણ જ થતું નથી. કારણ કે તે ગુણસ્થાનમાં તેનું મરણ જ થતું નથી. બરાબર.
નીકળતો જ નથી એટલે તિર્યંશમાં કે મનુષ્યમાં રહ્યું નહીં. હવે કયું ગુણસ્થાન આવ્યું? ચોથું, જે પ્રિય છે આ જીવને. ચોથાની વાત આવે એટલે ખ્યાલ, ચોથું એટલે તરત જ ખ્યાલ આવી જાય. ચોથામાં બહુ મહેનત ના કરવી પડે, ત્રીજામાં થોડી મહેનત કરવી પડે. પણ આપણે બીજું ત્રીજું એટલા માટે વારે ઘડી લીધું ને કે આમાં બધી જગ્યાએ બીજા ત્રીજાની વાત આવશે અને તમે સમજશો, થોડું થોડું સાંભળશો ને એટલે બીજા ત્રીજાથી પણ પરિચય વધારે સારો થઈ જશે. તો જયારે જીવને સમ્યક દર્શન થાય ને પહેલી વાર તો ચોથા ગુણસ્થાનમાં આવે છે ને મોટે ભાગે. તો પછી પાંચમામાં એ જાય, પહેલી વાર તો ચોથામાં આવશે ને પાંચમામાં એ જાય ને એ જે સિદ્ધાંતો છે કરણાની યોગના. તો ચોથા ગુણસ્થાનની અંદર પહેલામાંથી ચોથામાં જયારે આવ્યો તો એનું નામ અસંયત સમ્યક દ્રષ્ટિ છે અથવા અવિરત સમ્યક દ્રષ્ટિ અથવા સમ્યક દ્રષ્ટિ પણ એને કહે છે. બરાબર? કેમ કે પેલાનું બીજાનું નામ તો સાસાદન સમ્યક દ્રષ્ટિ કહ્યું, ત્રીજાનું સમ્યક મિથ્યા દ્રષ્ટિ કહ્યું, સાથે સમ્યક મિથ્યાત્વ, અને આ તો ખાલી સમ્યક દ્રષ્ટિ શબ્દનો પ્રયોગ થાય છે. તો જો કે હવે પ્રશ્ન આપણી પાસે આવ્યો કે નરકમાં રહેલો સમ્યક દ્રષ્ટિ જીવ છે, સમ્યક દ્રષ્ટિ જીવ એ નરકમાંથી નીકળીને અહીંયા આવે તો ઓપ્શન આપણી પાસે કેટલા છે? બે, તિર્યંશ અને મનુષ્ય. હવે તમને શું લાગે છે બેમાંથી ક્યાં જાય? મનુષ્યમાં. તિર્યંશમાં તો જશે નહીં, કેમ કે સમ્યક દર્શન એટલી તાકાત નથી. તિર્યંશમાં થોડું જવું પડશે, નહીં જવું પડે. અને તમને ખ્યાલ છે નરકની અંદર અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો છે, અસંખ્યાત. સાતમી નરકમાં અસંખ્યાત છે. તમને કહું થોડું જરાક, સાતમી નરકની અંદર બીજા ગુણસ્થાન વાળા અસંખ્યાત છે. બીજા હમણાં જરા શાંતિની વાત આવી છે. સચિનભાઈ નથી, કઈ વાંધો નહીં, ચલો એ બધા કેલ્ક્યુલેશન વાળા ઇન્ટરેસ્ટિંગ વાત છે. મુકેશભાઈ પણ નથી, ઠીક છે. જો શું કહ્યું? પહેલું બીજા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ સાતમી નરકથી સ્ટાર્ટ કરીએ છીએ. સાતમી નરક સૌથી ઓછી સંખ્યા એની, નારકીજીઓની સંખ્યા સૌથી ઓછી સંખ્યા. એના કરતા ત્રીજા ગુણસ્થાન વાળાની સંખ્યા, સાતમી નરકની વાત ચાલે, એના કરતા ત્રીજા ગુણસ્થાન વાળાની સંખ્યા એના કરતા પણ ઘણી વધારે, અસંખ્યાત ગણી. કે કેમ વધારે ત્રીજા ગુણસ્થાન વાળાની સંખ્યા વધારે? એનું લોજિક કે બીજા ગુણસ્થાન કરતા ત્રીજા ગુણસ્થાનમાં રહેવાનો સમય વધારે છે. રહેવાનો સમય વધારે એટલે સંખ્યા ઓટોમેટિક શું થઈ જાય? વધી જાય. ત્રીજા ગુણસ્થાન કરતા ચોથા ગુણસ્થાન વાળાની સંખ્યા અસંખ્યાત ગણા સમય દૃષ્ટિ છે. બરાબર છે? કયા નરકની વાત ચાલે છે? સાતમા. તો સાતમી નરકની અંદર બીજા, ત્રીજા અને ચોથામાં ચોથા વાળાની સંખ્યા વધારે. એના કરતા છઠ્ઠી નરકમાં આવો તમે, પાંચમીમાં તમને ક્લેરિટી થઈ જશે. છઠ્ઠી નરકમાં આવો, છઠ્ઠી નરકમાં આવે ને તો છઠ્ઠી નરકની અંદર બીજું ગુણસ્થાન પકડો પાછું. તો પેલા સાતમી નરકમાં ચોથા વાળા હતા ને એના કરતા અહીંયા બીજા વાળાની સંખ્યા એના કરતા પણ અસંખ્યાત ઘણી વધારે છે. એનું કારણ શું છે? કારણ સમજો કે નીચેની નરકોમાંથી ઉપર આવતા જઈએ ને એટલે નારકીઓની સંખ્યા ખૂબ વધતી જાય છે, ખૂબ વધે છે નારકીઓની સંખ્યા. પેલી નીચે સાંભળજો, સાતમી નરકમાં એક નારકીનો જન્મ થયો, સાતમી નરકમાં એક નારકીનો, તો છઠ્ઠી નરકમાં એના કરતા અસંખ્યાત ગણા નારકી જન્મે છે, અસંખ્યાત ગણા. એના કરતા એ જ સમયે પાંચમી નરકમાં અહીંયા જે જન્મે ને છઠ્ઠીમાં અસંખ્યાત, એના કરતા અસંખ્યાત ગણા પાંચમી નરકમાં જન્મે છે. અને એ જ વખતે ચોથી નરકમાં એના કરતા પણ અસંખ્યાત ગણા, અને એના કરતા પણ અસંખ્યાત ગણા ત્રીજીમાં, એના કરતા અસંખ્યાત ગણા બીજીમાં, અને એના કરતા પણ અસંખ્યાત ગણા પહેલી નરકમાં જન્મે છે. મને અહીંયા જયારે સમજો સાતમી નરકમાં રેશિયો એક વખત અહીંયા સાતમી નરકમાં એક નારકી જન્મ્યો, એ વખતે ઉપર પહેલી નરકમાં જઈને જોવામાં આવે તો ઢગલા બંધ નારકીઓનો જન્મ થઈ ગયો. તને બીજી રીતે ગણિત સમજાવું તમને, બીજું ગણિત એનું કે આ જે છે આને એક તમે આવી એક લાંબી પટ્ટી હોય ને, સમજો આની થોડીક લાંબી પટ્ટી જેવું છે, પટ્ટી જ ખાલી હોય, કેબલ નીકળ્યું છે, કઈ વાંધો નહીં, ચાલશે, આ ચાલશે, વાંધો નથી ને, આને સમજો ને, વાંધો નથી. હા લાવો ને, બસ વાંધો નથી.
જો ખ્યાલ આવે ને તમને જરા, એને ભાવ ભાષણ થાય. જો આને ખાલી જસ્ટ સમજો તમે, આને આપણે જગત શ્રેણીના રૂપમાં, આ થોડોક વિષય અલગ છે પણ તમને ભાવ ભાષણ થાય. તમે આને એક જગત શ્રેણી સમજો તો પહેલી સાતમી નરકથી બીજી નરક સુધીના નારકીઓનું ટોટલ મારીએ ને તો આ એક જગત શ્રેણી સમજો. એનો અસંખ્યાતનો ભાગ કરો, એનો અસંખ્યાતનો ભાગ. તો સાતમી નરકથી છઠ્ઠી નરક, સાતમી નરકથી બીજી નરક સુધીના નારકીઓની સંખ્યા આ જગત શ્રેણીનો અસંખ્યાતનો ભાગ એટલી છે. જ્યારે પહેલી નરકની અંદર નારકીઓની સંખ્યા આવી 1, 2, 3, 4 આવી અસંખ્યાત જગત શ્રેણી ભેગી કરો એટલા પહેલા નરકમાં નારકી છે. ખ્યાલ આવે છે? હવે તમને ભાવવાસન થાય છે રાકેશભાઈ? સાતમી થી બીજી નરક સુધીના ટોટલ મારો તો આ એક લાકડી કે એનો અસંખ્યાતનો ભાગ, એક જગત શ્રેણીનો અસંખ્યાતનો ભાગે નથી થતા. જયારે પહેલી નરકની અંદર જોવામાં આવે તો આ 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 અસંખ્યાત જગત શ્રેણી એટલા નારકીઓ પહેલી નરકની અંદર છે. ઢગલા બંધ છે પહેલી નરકમાં. આ પ્રમાણે છે. હું એટલા માટે કહું છું, આપણે જયારે આપણે બોલતા હોઈએ નરકના દુઃખો અથવા નરક વગેરે યાદ કરતા આપણા ધ્યાનમાં વિચાર કરીએ ને નરકના દુઃખોનો વિચાર, અમે કહ્યું વૈરાગ પોતાની કહેવાય ને પાપોથી પાછા પડવા માટે આ બધું વિચારવાનું. ત્યારે આ શું આપણે નરક એટલે કોમન નરક છે ભાઈ, નરકમાં જવું પડશે, નરકમાં જવું પડશે. પણ વોટ ઇઝ નરક? નરક એ શું છે? 84 લાખ નરકના બિલ છે. 7 તો મોટા રૂપમાં કહે, 7 નરકની ભૂમિ કહી, 84 લાખ નરક છે. અને એક નીચેથી ઉપર 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 આવતા જાઓ તો સંખ્યા પ્રમાણે ખૂબ વધતી જાય છે, ખૂબ વધતી જાય છે. તો મેં તમને જે ગણતરી બતાવી ને, અને પછી એમ લઈશું પણ ખરા. બીજી વાત થોડી ઘણી બધી છે કે કેવી રીતે જન્મ થતા હોય છે, કેટલી એની ઊંચાઈઓ છે, શું છે, બરાબર, એ પણ લઈશું આપણે. કે એ સમ્યક દ્રષ્ટિ જીવોની વાત કરી ને તે પ્રમાણે ગણતા જાઓ ને તો છઠ્ઠી નરકમાં તમે લગાય ને કે બીજા ગુણસ્થાન વાળા કરતા ત્રીજા વાળા, ત્રીજા કરતા ચોથા વાળા. હવે એ કહે છે છઠ્ઠી માંથી પછી પાંચમીમાં અત્યારે આપણે સમ્યક દ્રષ્ટિની વાત કરીએ છીએ, બીજા ત્રીજા ચોથાની. પહેલાની વાત તો કરતા જ નથી આપણે. એ રીતે વધતા તો પહેલી નરકમાં આવ્યા તો બીજા, ત્રીજા અને પછી ચોથા. તો પહેલી નરકમાં ચોથા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિઓ અસંખ્યાત સમ્યક દ્રષ્ટિઓ છે, અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ. બરાબર છે? સાંભળજો. હા, શું નરકમાં અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ? હા, અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ. આપણે એના કરતા મિથ્યા દ્રષ્ટિઓ ઢગલા બંધ એના કરતા ઘણા છે. કેવી રીતે સમજાવું છે જોજો. કે પહેલી નરકમાં ગણતા જે અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ ચોથા વાળા લીધા ને એના કરતા અસંખ્યાત ગણા સાતમી નરકમાં રિટર્ન આવો. સાતમી નરકમાં અસંખ્યાત ગણા મિથ્યા દ્રષ્ટિ, એના કરતા અસંખ્યાત મિથ્યા ગણી છઠ્ઠા, એના કરતા પાંચમામાં, એના કરતા ચોથા, એના કરતા ત્રીજા, એના કરતા બીજા, એના કરતા પહેલી નરકની અંદર એ મિથ્યા દ્રષ્ટિ સંખ્યાની આમ રિવર્સ ગણતા ગયા. તો આ બાજુ સમ્યક દ્રષ્ટિ લીધા ને પછી આમ પાછા આવે, પછી વધારીને મિથ્યા દ્રષ્ટિની સંખ્યા પણ મેક્સિમમ આવી ગઈ. એટલે પહેલી નરકની અંદર ખૂબ સંખ્યા છે. એ છે. તો જો જરાક હવે આ આપણે વાત થઈ એટલા માટે કે ભાઈ પહેલી નારકી મિથ્યા દ્રષ્ટિ ત્યાંથી કેવી રીતે આવે, બીજા વાળા કેવી રીતે આવે, ત્રીજા વાળા કેવી રીતે આવે, ચોથા. તો એનું અસ્તિત્વ, એની હયાતી તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને કે આવી રીતે એ લોકોનો વસવાટ હોય છે અને ત્યાંથી નીકળીને આવી રીતે આવે છે. તો નારકી મિથ્યા દ્રષ્ટિ કેવી રીતે આવે વાત થઈ, બીજા વાળાની વાત થઈ, ત્રીજા વાળાની શું વાત કરીએ આપણે? ત્રીજામાં ત્યાં હોય એનું મરણ થતું નથી. પણ એક વાત સમજી, બીજા ત્રીજા ભલે હોય પણ એ લોકોનું મોક્ષમાં બુકિંગ થઈ ગયું. આજે નહીં તો કાલે મોક્ષમાં જશે, ભગવાન બની જશે, એ વાત નક્કી થઈ ગઈ છે. એ નક્કી થઈ ગઈ. ભગવાન એમના જ્ઞાનમાં દેખાઈ ગયા અલ્પકાલમાં. કિંચિત નિમ્ન અલ્પગલ પરાવર્તનમાં મોક્ષે જશે. પંચ પરાવર્તન એને બંધ થઈ ગયા. હા, એ પહેલી નરકની અંદર જેનો ભાગાભાગ છે ને કે આ એક અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ કયા, પહેલી નરકની અંદર ખાલી વાત કરીએ તો અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ કયા. તો એમાં લેવું એ પ્રમાણે કે એક સમ્યક દ્રષ્ટિ લો, તો સામે અસંખ્યાત મિથ્યા દ્રષ્ટિ, એક
એક સમ્યક દ્રષ્ટિ સામે અસંખ્યાત મિથ્યા દ્રષ્ટિ, તો પણ આવા સમ્યક દ્રષ્ટિ કેટલા? અસંખ્યા. તો સામે મિથ્યા દ્રષ્ટિ કેટલા? નરેશભાઈ ખ્યાલ આવે છે? રમેશભાઈ ખ્યાલ આવે છે કે નથી આવતો? અઘરું પડે છે. અઘરું પડે તો પણ સમજજો, આ સમજવું જરૂરી છે. હવે આ જ વાત તમને નવમી ગ્રેજ્યુએટની થોડી યાદ કરાવો. નવમી ગ્રેજ્યુએટ પણ નવમી ગ્રેજ્યુએટમાં આના કરતા ઊંધું છે. નવમી ગ્રેજ્યુએટની અંદર અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો છે, એની સામે એક મિથ્યા દ્રષ્ટિ. હા, એવું થોડું છે. આપણે નવી ગ્રેજ્યુએટની પણ એલર્જી થઈ ગઈ છે. મિથ્યા દ્રષ્ટિ હોય એવું નથી. તમને પડે છે નવમી ગ્રેજ્યુએટમાં સમ્યક દ્રષ્ટિ જીવો ખૂબ છે. મિથ્યા દ્રષ્ટિ જીવ એક લો તો સામે અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવ, તો અસંખ્યાત એટલે એના જે ગણતરી માપ છે તે પ્રમાણે સમ્યક દ્રષ્ટિ જીવોની સંખ્યા ત્યાં ખૂબ છે. અને બીજી રીતે તમને વાત કરું ને, 12મા સ્વર્ગ પછીની સ્થિતિ બદલાતી જાય છે. જયારે આવશે દેવગતિની વાત કરીશું. 12મા સ્વર્ગ પછીના ગણિત બધા બદલાય છે. એ 16 સ્વર્ગ ને 9 ગ્રેજ્યુએટ ને 9 અનુદિશ, એ આખી સ્વર્ગની ફાઇલ ખોલીશું એ વખતે. બરાબર છે ને? કેમ કે સ્વર્ગમાં અહીંથી મોક્ષ તો સ્વર્ગમાં જવાનું છે, કમસે કમ નક્કી તો કરજો કે ક્યાં જવું ને કઈ જગ્યા સારી છે. અહીંયાથી ક્યાંય બહાર ફરવા જવું તો પેલા પૂછે છે ને, બધું નેટ ઉપર જોશે કે શું છે ને શું નહીં, કેવી ત્યાં વ્યવસ્થા, તો જોવું તો પડશે ને. હા, પછી નક્કી કરવાનું જવું છે કે નથી જવું, નીચે જવું, ઉપર જવું, ક્યાં જવું. હા, બરાબર કે નહીં? તો જુઓ જરા. હવે વાત આવી આપણી સમ્યક દ્રષ્ટિ જીવ નરકમાંથી નીકળે તો તિર્યંશમાં જવાનો પ્રશ્ન હે નહીં. આવશે તો ક્યાં? મનુષ્યમાં. હવે મનુષ્યને પંચેન્દ્રિય લખવાની જરૂર ખરી ના, પછી સંજ્ઞી લખવાની જરૂર નહીં. વસ્તુ કેટલી રહી? 2, ગર્ભજ અને કર્મભૂમિ. તો સમુચ્છનમાં તો પ્રશ્ન નથી. શ્વાસના 18મા ભાગે ત્યાં તો જશે નહીં. અને ભોગભૂમિમાં જવાનો પણ પ્રશ્ન નથી. એટલે જે પેલી ઉપર વાત હતી એ જ વાત અહીંયા લાગુ પડશે ને. તો લખો, પ્રશ્ન લખો. જુઓ, સમ્યક દ્રષ્ટિ નારકી જીવ સમ્યક દ્રષ્ટિ નારકી જીવ નરક ગતિમાંથી નીકળીને કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે? તો લખો એની અંદર સમ્યક દ્રષ્ટિ નારકી જીવ સમ્યક દ્રષ્ટિ નારકી જીવ નરકમાંથી નીકળીને માત્ર મનુષ્ય ગતિમાં જાય છે, તિર્યંશ ગતિમાં જતો નથી. નીચે બીજો પ્રશ્ન લખો. સમ્યક દ્રષ્ટિ નારકી જીવ નરકમાંથી નીકળીને કયા પ્રકારનો મનુષ્ય થાય છે? શું જવાબ લખીશું એનો આપણે? કયા પ્રકારનો મનુષ્ય થાય છે? ગર્ભજ કર્મભૂમિ પ્રકારનો મનુષ્ય થાય છે. ગર્ભજ કર્મભૂમિનો મનુષ્ય થાય છે. ગર્ભજ કર્મભૂમિનો મનુષ્ય થાય છે. બોલો બોલો. હા, કર્મભૂમિનો મનુષ્ય થશે. કર્મભૂમિમાં મનુષ્ય થશે. કર્મભૂમિને ઉત્તમ એટલા માટે કહે છે કે કર્મભૂમિનો જીવ સંયમ ધારણ કરીને મોક્ષે જઈ શકે છે. એટલે કર્મભૂમિ ઉત્તમ જ છે. જો ભોગભૂમિ ને કર્મભૂમિ વચ્ચેનું અંતર થોડું સાંભળી લો. કર્મભૂમિ એને કહેવાય કે જ્યાં
અસી, મસી, કૃષિ, વાણિજ્ય, વિદ્યા અને શિલ્પ 6 પ્રકારની ક્રિયાઓ કરીને આજીવિકા સંપન્ન કરવી પડે છે. ભલે ચક્રવર્તીનો જીવ પણ કેમ ના આવે, પણ કર્મભૂમિમાં ઉત્પન્ન થયું છે ને, એટલે અસી, મસી, આ લખવું, વિદ્યાઓ શીખવી, અસી, મસી, કૃષિ, વાણિજ્ય, વિદ્યા, શિલ્પ, એ પ્રમાણે આજીવિકા સંપન્ન કરવી પડે છે કર્મભૂમિ. અને ભોગભૂમિ કોને કહેવાય કે 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય. ત્યાં તમારે આ સવારે ઉઠ્યા ટિફિન બનાવો ને કામવાળી આવે, વાસણ ઘસવા, પ્રવચનમાં જવું છે, હજુ આ રસોઈ બની નથી ને આમ છે ને, એ ત્યાં એવું નથી હોય. ચલો નંદીશ્વર દ્વીપા દર્શન કરવા એ ભોગભૂમિમાં દેવની વાત અલગ છે. ભોગભૂમિના જીવોને એવો પ્રશ્ન નથી હોતો. ખ્યાલ આવે છે? ભોગભૂમિના જીવોને 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય છે. એ કલ્પવૃક્ષ પાસે જે વસ્તુ જોઈએ, મકાન જોઈએ છે, મકાન મળી જાય. સુંદર મજાનું ડેકોરેશન જોઈએ છે, મળી જાય. વસ્ત્ર સરસ મજાના જોઈએ છે, નહીં મોકલીએ છે. ઉભા રહો ભોગભૂમિમાં, ઉતાળ શું કામ કરો છો? હા, એકદમ ચણમણતા ભોગભૂમિમાં એવું હોય ત્યાં જે જોઈએ તમારે 10 પ્રકારના કલ્પવૃક્ષ, અલગ અલગ પ્રકારની લાઈટો જોઈએ છે, વસ્ત્ર જોઈએ છે, આભૂષણ જોઈએ છે, વાહન જોઈએ છે. એ કહે છે કે ભોગભૂમિમાં કલ્પવૃક્ષ હોય છે, એની પાસે તમે માગો એ તમને ત્યાં મળી જાય. જવું છે ભોગભૂમિમાં કે વિદેશ ક્ષેત્રમાં જવું છે? ક્યાં જવું છે બોલો, નક્કી કરો. જો સાંભળો, જેને વિદેશ ક્ષેત્રમાં જવાની લાલસા હોય એ સાંભળજો. વિદેશ ક્ષેત્રમાં અહીંયાથી મરીને મિથ્યા દ્રષ્ટિ જ વિદેશ ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. સન્ય દ્રષ્ટિ વિદેશ ક્ષેત્રમાં ઉત્પન્ન નથી થતા. હલાવે છે. વિદેશ ક્ષેત્રમાં જવાની લાલસા છે, એનો મતલબ મિથ્યાત્વ જ રાખવું છે, સમ્યક્ત્વ પ્રગટ કરવું નથી. કુંદકુંડ આચાર્ય ગયા હતા ને, અરે કુંદકુંડ આચાર્ય તો સદૈવ વિદેશ ક્ષેત્ર ગયા હતા. આજ ભવમાં વિદેશ ક્ષેત્ર ગયા હતા. એને આકાશગામી વિદ્યા હતી. ખ્યાલ આવે છે? એનો દેહ છૂટ્યા પછી નહોતા ગયા. એટલે વિદેશ ક્ષેત્ર જવાની ભાવના, એનો મતલબ મિથ્યાત્વ રાખવાની ભાવના. એક વાત નહીં કે ભોગભૂમિમાં તો મજા પડે ત્યાં આગળ અસંખ્ય વર્ષોના આયુષ્ય હોય છે. ભોગભૂમિમાં અસંખ્ય વર્ષોના પલ્લે કયા ને, એક પલ્લેના અસંખ્યાત્મક ભાગમાં અસંખ્યાત કરોડ પૂર્વ, અને એક પૂર્વ 70,56,000 કરોડ વર્ષની પૂર્વ થાય. એ ઘણા લાંબા માપ છે. એ બધા અસંખ્ય વર્ષોના આયુષ્ય હોય છે ભોગભૂમિમાં. પણ એ ત્યાં આ કાળની અંદર, આ કાળમાં ભોગભૂમિમાં જવું હોય તો સમ્યક્ત્વ સાથે લઈને જવાતું નથી. એનો મતલબ ભોગભૂમિમાં મિથ્યા દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. એટલે ભોગભૂમિએ જવાની ઈચ્છા હોય તો પણ સમજવું કે મિથ્યા દર્શનની ભાવના છે. ખ્યાલ આવે છે કે નહીં? સમ્યક્ત્વ સાથે લઈને તો માત્ર દેવ પર્યાયમાં જ જઈ શકાય છે. એ આવશે ત્યારે ચર્ચા કરીશું. સાથે દેવ પર્યાયમાં જઈ શકાય છે. બાકી મનુષ્ય પર્યાય, ત્રિયંચિત પર્યાય અને નારકીની પર્યાયમાં સમ્યક્ત્વ સાથે લઈને એ જવું હોય તો ક્ષાયિક સમ્યક્ત્વ લઈને જઈ શકાય છે, અથવા કૃત્ય વેદક સમ્યક્ત્વ. એ આવે ત્યારે વાત કરીશું એની. પણ આ કાળમાં ક્ષાયિક સમ્યક્ત્વ હોતું નથી. એટલે સમ્યક્ત્વ લઈને જેની ભાવના છે જવાની, એનો મતલબ અર્થ થયો કે એને મિથ્યા દ્રષ્ટિ રહેવું છે. જો સાંભળો, હવે આગળ એ આવશે ત્યારે વાત કરીશું. હા, શું ભોગભૂમિમાં જવું છે? ભોગભૂમિમાં ના પાડે. ભોગભૂમિમાં જે નિયમ છે કુભોગભૂમિમાં છે. આ કલ્પવૃક્ષ હોય કલ્પવૃક્ષ છે, ભોગભૂમિ છે એટલે ત્યાં હશે. ખ્યાલ નથી બહુ મને ભોગભૂમિનો જે હોય. ત્યાં માટી વગેરે ખાઈને રહે છે એવું મોટે ભાગે કથન આવે છે. કલ્પવૃક્ષનો ખ્યાલ નથી. હા આવે છે. એ પ્રકરણ આવે કે એને ખોલીએ છે. થોડી તમને વચ્ચે હિન્ટ આપી કે ભાઈ ભોગભૂમિમાં વિદેશ ક્ષેત્રમાં જવાની ભાવના હોય તેનો મતલબ મિથ્યાત્વ રાખવાની ભાવના છે. બરાબર? કર્મભૂમિમાં અહીંયા હા નહીં, એ 3 કાળ તો 5 ભરત અને 5 ઐરાવત ક્ષેત્રમાં કાળ પરિવર્તન છે. બાકી જે પેલી ભોગભૂમિ બતાવી ને ત્યાં તો ઉત્પન્ન થશે ને. ત્યાં જે ભોગભૂમિ બતાવી અહીંયા આપણે અહીંયાથી આ બધી કહીને આપણે એ જે ભોગભૂમિ છે ને, અહીંયાથી આ જે ભોગભૂમિ જગન્ય ભોગભૂમિ છે. જગન્ય બરાબર. ઓછામાં ઓછું એક પલ્લેનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય. એક પલ્લેનું
તો એની અંદર 13 પર્યાય હોય છે, ત્યાં મનુષ્યના જીવો હોતા નથી, ત્યાં ઉત્પન્ન થાય. અથવા સાંભળજો, અથવા તમને જિજ્ઞાસા છે તો બતાવું. જો તમે આપણો જંબુદ્વીપ છે, 1 લાખ યુઝરનો જંબુદ્વીપ છે. વચ્ચે શું છે? મેરુ પર્વત છે. હવે વચ્ચે અહીંયા પર્વત કેટલા થઈ ગયા છે? આપણે 6 પર્વત છે. 1 2 3 4 5 6 પર્વત છે. આમથી આમ બરાબર છે. 6 પર્વત એટલે ક્ષેત્ર કેટલા થઈ ગયા? 7. 1 2 3 4 5 6 અને 7. આ આપણું છે ભરત ક્ષેત્ર અને આ છે ઐરાવત ક્ષેત્ર. આ વચ્ચે થઈ ગયું વિદેહ ક્ષેત્ર. બરાબર છે. અહીંયા હરિરમ્ય હૈરણ્યવત ક્ષેત્ર છે. હવે આ ભરત ક્ષેત્ર છે અહીંયા અને ઐરાવત ક્ષેત્ર. ત્યાં કર્મભૂમિ છે, કર્મભૂમિ. બરાબર. આ જે ક્ષેત્ર છે, આ વિદેહ ક્ષેત્રની અંદર બરાબર સમજો, આ પ્રમાણે એક થોડો પોર્શન હોય છે, ઉત્તર કુરુ કહે છે. આ જે છે દેવકુરુ. આ ઉત્તર કુરુ અને આ દેવકુરુ. હવે ભોગભૂમિ 3 પ્રકારની હોય છે, ઉત્તમ, મધ્યમ અને જગન્ય. તો અહીંયા ઉત્તમ પ્રકારની ભોગભૂમિ હોય છે, અહીંયા મધ્યમ પ્રકારની અને અહીંયા જગન્ય પ્રકારની. એ પ્રમાણે અહીંયા ઉત્તમ પ્રકારની, અહીંયા મધ્યમ પ્રકારની અને અહીંયા જગન્ય પ્રકારની. આ જગ્યાઓ ફિક્સ છે કે ત્યાં હંમેશા ભોગભૂમિ જ હોય છે. અને એ સિવાય બાકી મેં તમને બતાવી ને એ ગાડી આગળથી, મેં કાલે બતાવ્યું, તમને બતાવ્યું, ત્યાં આગળ પણ ફિક્સ હોય છે ભોગભૂમિ, પણ એ કઈ જગન્ય, એ જગન્ય હોય છે. કે અહીંયા જે જોયું એ જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. અહીંયા ઉત્કૃષ્ટ, મધ્યમ ને જગન્ય. વિદેહ ક્ષેત્રની અંદર આટલો ભાગ ભોગભૂમિનો થયો અને આ બાકીનો બધો ભાગ શું છે? કર્મભૂમિ. કર્મભૂમિ જ્યાં 20 તીર્થંકરો અને અજીતનાથના સમયમાં 160 તીર્થંકરની જે વાત આવે છે, એ તીર્થંકરો આ જગ્યા પર છે. કર્મભૂમિ છે આ કર્મભૂમિ. તીર્થંકર એ બધા કર્મભૂમિમાં થાય, ભોગભૂમિમાં નહીં થાય. બરાબર છે. ભોગભૂમિમાં ચોથા ગુણસ્થાનથી ઉપર ના હોય કોઈ દિવસે. ભોગભૂમિના જીવ નિયમથી સ્વર્ગમાં જ જાય. હવે જો આ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર, એની અંદર કર્મભૂમિ, અહીંયા ભોગભૂમિ. હવે આ ભરત એક કહ્યું, એવા પછી આગળ 5 ભરત છે. એ તો ખ્યાલ છે ને? 5 એમ કે આ ભરત અહીંયા શું આવી ગયું? આપણા લવણ સમુદ્ર આવ્યું. બરાબર. પછી શું આવ્યું? ગાત્તીખંડ દ્વીપ આવ્યું. ગાત્તીખંડ દ્વીપ. અહીંયા એક ભરત છે ને, તો અહીંયા એક બીજું ભરત આવ્યું અને અહીંયા એક ભરત આવ્યું ગાત્તીખંડમાં. અહીંયા ભાગ પડી જાય છે આપણા. બરાબર. પછી પાછો શું આવ્યું? એક સમુદ્ર. કયો? કાળો નદી સમુદ્ર આવ્યો. પછી પેલો પુષ્કરાર્ધ દ્વીપ આવ્યો, અડધો મનુષ્ય તરફની આ બાજુ વાળો. તો અહીંયા પણ એક ભરત આવ્યું, અહીંયા પણ એક ભરત આવ્યું. આ વચ્ચે ભાગ પડી જાય છે. તો કેટલા ભરત થઈ ગયા? 5 ભરત થઈ ગયા. એવી રીતે 5 ઉપર શું થઈ ગયા? ઐરાવત થઈ ગયા. બરાબર. એ પ્રમાણે આ જે છે ને, અહીંયા ગાડી, એવા અહીંયા ગાડી, આ એક વિદેહ, એવું અહીંયા બીજું વિદેહ, આ બાજુ ત્રીજું, આ બાજુ ચોથું. આ બાજુ વિદેહ કેટલા થયા? 5 વિદેહ થઈ ગયા. 5 ભરત, 5 ઐરાવત. બરાબર. હવે વાત નીકળી
બધું છે, પૂરું સમજી લો. હવે આ 5 આ એક વિલેયની અંદર 32 આ પ્રમાણે 8 અહીંયા 8 અહીંયા 8 ચોક કેટલા થયા? 32. તો એક વિલેયની અંદર 32 કર્મભૂમિ હોય છે. કેટલી? કેમ કે અહીંયા એક તીર્થંકર, અહીંયા સિમંદર ભગવાન આ જગ્યાએ છે, આ જગ્યાએ આ જગ્યાએ સિમંદર ભગવાન પૂર્વ વિલેયમાં બોલીએ છે ને. હા હા આ તો 8મી છે ને, 1 2 3 4 5 8. તો જો આ 8 8 8 અને 8 8 ચોક 32 અહીંયા સિમંદર ભગવાન. પછી જ્યારે 160 હતા ને ત્યારે 1 2 3 4 એ પ્રમાણે અહીંયા 32. આ 32 ગુણ્યા 5 કરો કેટલા થયા? 160 થઈ ગયા. અને એ વખતે જ્યારે અહીંયા મહાવીર ભગવાન હતા અહીંયા બીજા તીર્થંકર, અહીંયા કોઈ બીજા, અહીંયા કોઈ બીજા, અહીંયા કોઈ બીજા, એટલે 5 આ અને એક વખતે 5 ઐરાવતમાં. તો 5 તો કેટલા થઈ ગયા? 170 તીર્થંકર થઈ ગયા. બરાબર છે ને? બોલીએ છે ને 5 ભરત 5 ઐરાવત 10 ક્ષેત્ર સંબંધી 30 24 ના 720. એ તો આના જ ખાલી 5 ભરત ને 5 ઐરાવત 30 24 ના 720 અને 24 તારીખ 72. બરાબર? 30 24 એટલે આ 24 તો અહીંયા જ હોય છે, અહીંયા કોઈ 24 22 હોતું નથી અહીંયા ગાડી તો. બરાબર? હવે જે 20 તીર્થંકરની આપણે પૂજા ગણાવીએ છે ને એ કેવી રીતે કે એક અહીંયા, બીજા અહીંયા, બીજા અહીંયા, ચોથા અહીંયા, આ 4 થયા. કેવી રીતે? અહીં 4 4 8 4 12 16 4 20. એ પ્રમાણે 20 તીર્થંકર, ઓછામાં ઓછા 20 તીર્થંકર જો 20 એટલે અહીંયા જ 20 વાળું નહીં, ફિક્સ છે આ પ્રમાણે 4 એ પ્રમાણે 20 તીર્થંકરની પૂજા હોય છે. એટલે ઘણા વિદ્યમાન 20 તીર્થંકરની પૂજા એ મને ખ્યાલમાં આવવું જોઈએ. 20 તીર્થંકરની પૂજા ચાલતી હોય એટલે તેની પાસે 20,000 લેવાના છે, 20,000 નાયા લાવવા જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? હજુ ટ્રેન પકડવાની 20 મિનિટ બાકી છે, 20 મિનિટ 20,000 એ ના દેખાવા જોઈએ. આ 20 તીર્થંકર જ્ઞાનમાં તો કમસે કમ આવે તો બરાબર છે. આ થોડું ભૌગોલિક સ્થિતિનું જ્ઞાન હોય તો બાકી આ થાળીમાં કે આ થાળીમાં દ્રવ્ય ટ્રાન્સફર થઈ અને પૂજા ભણાય. રાગ બહુ સરસ હતું. મ્યુઝિશિયન કોણ હતું? એ મ્યુઝિશિયનના ઘેર રહ્યો. ખ્યાલ આવે છે કે નહીં? કલેન્ડરમાં આ ભાવો જોડાય કે ના જોડાય એ નક્કી કરે. તો જો હવે આ થઈ ગયું. હવે સાંભળજો, અતિશભાઈનો પ્રશ્ન હતો કે આ જે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર એની અંદર ત્યાં પહેલો કાળ, બીજો કાળ, ત્રીજો કાળ, ચોથો, પાંચમો, પંચમાનો કઠણ છે, ધર્મ કરશે એ બધું જે બોલીએ છે ને સાચું છે. એ પંચમાનો કઠણ છે, ધર્મ કરશે એ બધું શેમાં લાગુ પડે છે? અહીંયા કે ના? અહીંયા તો કાયમ ચોથો કાળ જ હોય છે, ફિક્સ ચોથા કાળ જેવું વાતાવરણ. ત્યાં કાળ પરિવર્તન હોતું. એ જે કાળ ચક્રનું પરિવર્તન થાય છે એ માત્ર 5 ભરત અને 5 ઐરાવતની અંદર એ સાયકલ ચેન્જ થયા કરે છે. 5 ભરત અને 5 ઐરાવતમાં સાયકલ બદલાયા કરે. એની અંદર ઉત્સર્પિણી અને અવસર્પિણીનો કાળ હોય છે. તો અત્યારે આપણે અવસર્પિણી કાળ ચાલે છે. અવસર્પિણી તો આ પ્રમાણે ચાલે છે અત્યારે આપણો અવસર્પિણી. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો અહીંયા ઉત્તમ ભોગભૂમિ હોય છે, અહીંયા મધ્યમ, અહીંયા જગન્ય. આટલી કર્મભૂમિનો પ્રારંભ થયો અને ચોથા કાળમાં તીર્થંકર વગેરે થાય છે. મોક્ષે જવાની વાત ને ચોથા કાળ. અત્યારે કયો કાળ ચાલે છે? પંચમ. પછી છઠ્ઠો કાળ આવશે ને એ વખતે મનુષ્યની ઊંચાઈ આટલી, ઘર બંધાઈ, એલિવેશન, ગાડી, મકાન, દુકાન, બંગલો બધું ભૂલી જવાનું. છઠ્ઠા કાળની અંદર બધા ઉંદર ઘર બનાવીને રહે ને, ઘર બનાવે એવી રીતે મનુષ્યને આટલા સ્થિતિ હોય અને માંસાહારનું સેવન કરે અને નારકીઓ જેવું, મતલબ માર એ બહુ જ અનાર્ય વૃત્તિ જોવામાં આવે છે. એવું છઠ્ઠા કાળમાં જોવા. પછી પ્રલય કાળ આવશે અને એ વખતે એવી જાતિની કલ્પના ના કરી, એવી જાતિના વરસાદ, એવી જાતિના તાંડવ 49 દિવસ સુધી એવો ચાલે છે. એની અંદર બધું નાશ એ પ્રમાણે થાય છે ઘટનાઓ. કેટલા વિબલિયા બચે છે, પછી ફરીથી ઉત્થાનનો કાળ આવે છે. એ આપણી એની ગણતરી છે. તો આ જે વાત થઈ આપણી કે કર્મભૂમિ ને ભોગભૂમિ, આ ઉત્તમ ભોગભૂમિ, મધ્યમ ભોગભૂમિ ને જગન્ય ભોગભૂમિ. તો અહીંયા જે આપણે વાત થઈ સમ્યક દ્રષ્ટિ જીવ મરીને ભોગભૂમિમાં નહીં જન્મે. ક્યાં જન્મશે? કર્મભૂમિમાં જન્મશે. ખ્યાલ આવે? તો કોઈ કહે કે આપણને એવું નહીં ચાલે કે પછી ભોગભૂમિ ચાલતી હોય તો ભોગભૂમિ તો લિમિટેડ જગ્યાએ ચાલે છે. બાકી તો
કર્મભૂમિ 170 કર્મભૂમિ કહી ને, 32 પંચા 160 અને 5 ભરત ને 5 ઐરાવતની, એટલે કેટલી થઈ? 170 કર્મભૂમિ. એ સિવાય કાલે સાંજે બતાવ્યું સ્વયંભૂ રમણ સમુદ્ર, એની આગળનો થોડો દ્વીપ અને 4 ખૂણા, ત્યાં પણ કઈ ભૂમિ છે? કર્મભૂમિ છે. બરાબર? તો જુઓ હવે આગળ. હા, ત્યાં મનુષ્ય નહીં થાય, ત્યાં ત્રિયંત, એટલે સમ્ય દ્રષ્ટિ મેળવીને ત્યાં ઉત્પન્ન નહીં થાય. સમ્ય દ્રષ્ટિ થશે તો અહીંયા અડીદ્વીપની અંદર જે કર્મભૂમિ છે ત્યાં ઉત્પન્ન થશે. બરાબર છે? 5 મિનિટ છે ને, જુઓ. હા, છે પ્રશ્ન? હા, એ લખાઈ ગયું ખરું? આપણે પ્રશ્ન લખાઈ ગયો સમ્ય દ્રષ્ટિનો? હા, શું લખ્યું? કર્મભૂમિનો મન કયા પ્રકારનો? તો ગર્ભ છે કર્મભૂમિનો મનુષ્ય થાય છે. બરાબર? એટલે આ વસ્તુ આપણી પૂરી થઈ ગઈ. ચારેય પ્રકારના સમ્ય દ્રષ્ટિ ત્યાંથી નીકળે, ચારેય પ્રકારના, પહેલા, બીજા, ત્રીજા, ચોથા વાળા નીકળીને ક્યાં ક્યાં આવે વાત પૂરી થઈ ને. હવે વાત એ ત્યાંથી અલગ અલગ નરકમાંથી નીકળેલો જીવ છે. કેમ કે અત્યારે ગતિની વાત, પછી આ ગતિની વાત પછી કરી. હવે નરક તો 7 થાય, ગુણસ્થાનની વાત કરી, પણ પેલી નરકમાંથી નીકળેલો ક્યાં જાય, બીજીમાંથી નીકળેલો ક્યાં જાય, ત્રીજીમાંથી નીકળેલો ક્યાં જાય, ચોથીમાંથી નીકળેલો ક્યાં જાય, પાંચમીમાંથી, એ નિયમો છે. ખાલી અત્યારે લખાવતો નથી, સમજજો કે 7મી નરકનો એવો નિયમ છે, 7મી નરકમાં મિથ્યા દૃષ્ટિ જ જાય અને ત્યાં રહે. સમ્યક તો પ્રાપ્ત કદાચ કરે તો પણ જયારે એને બહાર આવવાનું હોય એ વખતે મિથ્યા દૃષ્ટિ થઈને પાછો બહાર આવે, અને આવે તો પાછો અહીંયા કર્મભૂમિનો ક્રૂર તિર્યંચ જ થાય. ક્રૂર તિર્યંચ જ થાય, આજીવન મિથ્યા દૃષ્ટિ જ રહે અને ફરીથી નરકમાં જાય. 7મી નરકમાં જવા વાળાના ગણિત આવા છે. છઠ્ઠી નરક વાળા અને ત્યાંથી એને ત્રિયંચ જ થાય. છઠ્ઠી નરક વાળો જીવ નીકળીને મનુષ્યને ત્રિયંચ જ થાય, મનુષ્ય અથવા ત્રિયંચ થાય, મનુષ્ય અથવા ત્રિયંચ. સાંભળજો, તમે આ લઈને છે પણ 2 મિનિટમાં. છઠ્ઠી નરક વાળો નીકળીને મનુષ્ય અથવા ત્રિયંચ થાય. 5મી વાળો પણ મનુષ્ય અથવા ત્રિયંચ થાય. ચોથી વાળો પણ મનુષ્ય અથવા ત્રિયંચ. ત્રીજી વાળો પણ મનુષ્ય અથવા ત્રિયંચ. બીજી વાળો પણ મનુષ્ય અથવા ત્રિયંચ. પહેલી વાળો પણ મનુષ્ય અથવા ત્રિયંચ. એટલે છઠ્ઠી થી પહેલી નરકની સુધીની વાત કરીએ તો બહાર નીકળીને મનુષ્ય પણ થાય અથવા ત્રિયંચ પણ થાય. પણ 7મી નરક માટેનો શું નિયમ કયો? ત્યાંથી નીકળીને ત્રિયંચ જ થાય, મનુષ્ય નહીં થાય. હવે બીજી વાત, 7મી છઠ્ઠી નરકમાંથી નીકળે ને, છઠ્ઠી નરકમાંથી નીકળે એ 5મા ગુણસ્થાન સુધી જઈ શકે. 5મા ગુણસ્થાન સુધી. 5મી નરકમાંથી નીકળે એ 6ઠા 7મા ગુણસ્થાન સુધી જઈ શકે. આમ ઘટાડો અને આમ ઉમેરતા જજો, તમને જલ્દી યાદ રહેશે. 6ઠામાંથી નીકળ્યો ને તો 5મું ગુણસ્થાન, 5મું થયું ને, અને 5મામાંથી નીકળ્યો 6ઠા 7મામાં જઈ શકે. 6ઠા 7મામાં જઈ શકે, બરાબર, પણ એ મોક્ષ ના પ્રાપ્ત કરી શકે. 5મા ચોથામાંથી નીકળ્યો એ તીર્થંકર નહીં થઈ શકે, પણ સંયમ ધારણ કરીને મોક્ષે જઈ શકશે. અને ત્રીજામાંથી નીકળ્યો, ત્રીજા બીજા પહેલામાંથી નીકળ્યો એ આવીને તીર્થંકર પણ થઈ શકે છે અને મોક્ષે જઈ શકે છે. અત્યારે પહેલી, બીજી, ત્રીજી નરકમાં અસંખ્યાત જીવો તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા છે, જે આવીને અહીંયા આવીને તીર્થંકર થવાના. એવા 2-4 નહીં. સમ્ય દ્રષ્ટિની વાત નથી કરતા અત્યારે. સમ્ય દ્રષ્ટિ તો અસંખ્યાત કયા, પણ તીર્થંકર અસંખ્યાત જીવો ત્યાં તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા અને આવીને તીર્થંકર થવા વાળા. એ પ્રમાણે છે એની વાત આપણે બપોરના સ્વાધ્યાયમાં કરીશું. હા, એ તો બરાબર છે, જોઈશું આપણે. 3:30 લઈશું, પછી થોડું નહીં તો લેટ થોડું કરીશું, પાછળ થોડું લેટ કરીશું.
3:30 રાખીશું. તમે રસોઈ થોડી બનાવીને આવજો, બરાબર ના હોય તો થોડીક આજે. હા, કેમ કે 3:30 થી 4:30 ને 5 વાગે તો દિવસ વાંધો નહીં આવે. 3:30 થી 5, બરાબર. હા હા, સાંજે બપોરે નક્કી કરી દઈએ સાહેબ, પણ આપણે કેટલો વિષય ચાલે છે એના ઉપર બોલવાનું છે.